સમયમાં ગરમી ચોક્કસથી ઘટવાની છે, પરંતુ હાલ જે હીટ વેવ છે તેના કારણે રાજકોટના ધોરાજીમાં દર્દીઓ વધ્યા છે। સિવિલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। પેટનો દુખાવો હોય, તાવ હોય તેના દર્દીઓ વધ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા તેમાં 30%નો વધારો થયો। ગરમી વચ્ચે ઓઆરએસના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા। દવા અને ઇન્જેક્શન સહિતનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો। લોકોને કામ વગર બહાર ન નીકળવા ડોક્ટરોએ સલાહ આપી છે। ચક્કર ઉલટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર લેવા અપીલ પણ કરવામાં આવી। વધુમાં વધુ લિક્વિડ પીવા ડોક્ટરોની સલાહ છે। તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડી અમારી તમામ એસડીએચમાં ધોરાજીની 25 થી 26,000 ઓપીડી માસિક નોંધાઈ છે। અંદાજે દરરોજ 600 થી 700 દર્દીઓ લાભ લે છે। મુખ્યત્વે અત્યારે જોઈએ તો દર્દીઓમાં સામાન્ય પેટમાં દુખાવો, તાવ આવવો અને લૂ લાગવાના બનાવો બનતા હોય છે। અમારી હોસ્પિટલમાં દરેક ઓપીડીની જગ્યાએ અમે ઓઆરએસ પણ તૈયાર રાખેલા છે। ફિઝિશિયન અમારી પાસે ઉપલબ્ધ છે।